વડોદરામાં અગ્રણી એવા ગનીશભાઈ કુરેશીની 10મી પુણ્યતિથિ નિમિત્તે યાકુતપુરામાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસંઘથી ભાજપ સુધીની યાત્રામાં અડગ સમર્પણ સાથે કાર્ય કરનાર શ્રી ગનીભાઈ કુરેશીની 10મી પુણ્યતિથિના અવસરે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. મેડિકલ ચેકઅપ કેમ્પ દરમિયાન દવાઓનું સંપૂર્ણ નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. આ ઉપરાંત સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા ઓપીડી આંખોની નિઃશુલ્ક તપાસ સાથે કૂપન વિતરણ, ફિઝિશિયન દ્વારા નિઃશુલ્ક ઓપીડી, સર્જન તેમજ ઓર્થોપેડિક તબીબ દ્વારા પણ નિઃશુલ્ક ઓપીડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યાકુતપુરા વિસ્તારના ગુજરાત રાજ્ય ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ઝહીરભાઈ કુરેશી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિસ્તારના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી સેવાનો લાભ લીધો હતો. સ્વર્ગીય ગનીભાઈ કુરેશીની આજે 10મી પુણ્યતિથિ નિમિત્તે આજે વડોદરા શહેર યાકુતપુરા ગનીભાઈ કુરેશી માર્ગ પર ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં આજે યાકુતપુરા સહિત લાલ અખાડા, ફતેપુરા સમગ્ર સમાજના લોકો આજે આ કેમ્પનો લાભ લીધો. ગનીભાઈ કુરેશી લઘુમતી મોરચાના પાયાના કાર્યકર જંકશનથી લઈને ભારતીય જનતા પાર્ટી સુધીનો એમનો સફર રહ્યો અને ઘણી સેવાઓ આપી. કોર્પોરેટરથી લઈને ગુજરાત સરકારમાં ચેરમેન સુધી અને રાષ્ટ્રીયમાં માઇનોરિટી મોરચાના ઉપાધ્યક્ષ સુધી એમને ખૂબ મોટી જવાબદારીઓ પણ અદા કરી છે. આજે આ કેમ્પમાં સર્વ સમાજના લોકોએ આનો લાભ લીધું છે. સાથે સાથે આ કેમ્પમાં ઉપસ્થિત અમારી સાથે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પૂર્વ ચેરમેન પ્રિન્સિપાલ મોહમ્મદ અલી કાદરી સાહેબ, અમારા વડોદરાના પૂર્વ કાઉન્સિલર રમેશભાઈ પરમાર, પુષ્પમ હોસ્પિટલના માધ્યમથી ડૉક્ટર અશરફના માધ્યમથી આ કેમ્પનું આયોજન થયું છે. સાથે સાથે અમારા પોલીસ સલાહકાર સમિતિના અમારા નવલખ સભ્ય વારસી સાહેબ તેમજ સમગ્ર સમાજના લોકોએ આજે અહીં હાજરી આપી અને આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. એ બદલ હું મીડિયાના ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ઝહીર ગનીભાઈ કુરેશી, ઉપાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા.